हे परमात्मा, हे परम कृपालु, हे भागवत स्वरूप भगवान, हे प्रभु। ओम नमो भगवते वासुदेवाय। 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 हे परमात्मा, हे नारायण भगवान, हे दादा, हे परम कृपालु, हे परमात्मा। बोलिए भागवत स्वरूप भगवान की जय। वाला भक्तो, આપણે પરમ કૃપાળુને પ્રાર્થના કરીએ। હરિ સુંદર નંદ મુકુંદા, હરિ નારાયણ હરિ ઓમ। હરિ કેશવ હરિ ગોવિંદા, હરિ નારાયણ હરિ ઓમ। आओ रे गाओ रे, नाचो रे रास रचाओ रे। आओ रे गाओ रे, नाच नचाओ रे। हरि सुंदर नंद मुकुंदा, हरि नारायण हरि ओम। आप जग्या पर उभा रहीने अथवा तो अहींया व्यासपीठनी आजूबाजूमां बे होय तो बे, आपने ઈચ્છા હોય તો રાસ લઈ શકાય છે। વનમાલી મુરલીધારી, ગોવર્ધન गिरिवरधारी। वनमाली मुरलीधारी, गोवर्धन गिरिवरधारी। नित नित कर माखन चोरी, मनहारी गोपी। नित नित कर माखन चोरी, गोपी मनहारी। हरि सुंदर नंद मुकुंदा, हरि नारायण हरि ओम। हरि सुंदर नंद मुकुंदा, हरि नारायण हरि ओम। हे मोर मुकुट धारी, काना पीतांबर धारी। हे मोर मुकुट धारी, काना पीतांबर धारी। गोपियन संग रास रचाए, मोहन मुरली धारी। आओ रे काना रे, रास रचाओ रे। आओ रे गाओ रे, रास रचाओ रे। हरि सुंदर नंद मुकुंदा, हरि नारायण हरि ओम। हरि सुंदर नंद मुकुंदा, हरि नारायण हरि ओम। वाला भक्तो, स्वाद અને વાદ એનાથી બચવું। સ્વાદ જીભથી થાય છે, વાદ એ પણ જીભથી શબ્દોથી થાય છે। માટે સ્વાદ અને વાદ એનાથી બચવાનું છે।
મોટે ભાગે સ્વાદને છોડવો, વાદ કરવો નહીં. પરમ કૃપાળુ પરમાત્મા એમની કૃપા થાય ત્યારે શક્ય ન હોય તો પણ બચી શકાય. એક પક્ષી ઝાડ ઉપર બેઠા હતા, બે પક્ષી. એમાં એમને મોત દેખાણું. ઉપર મોટું ગરુડ જેવું શિકારી પક્ષી ઉડતું હતું. હવે ઉપર ઉડે તો એ પક્ષી એને મારી નાખે. ઉપર મોત અને દૂર નીચે શિકારી તીર લઈને નિશાન લગાવે છે. નીચેથી મૃત્યુ થાય એમ છે હમણાં જ, ઉપર નથી બચી શકાય એમ. આવા સમયે ભલા ભક્તો એના પુણ્ય પક્ષીના તો પુણ્યના કારણથી ત્યાં સર્પ નાગ સ્વરૂપે પ્રગટ થયા. પરમ કૃપાળુ અને જેવું તીર છોડે એ જ સમયે દંશ દીધો. શિકારીને નિશાન ચૂકાઈ ગયું. પક્ષીને તીર ન વાગ્યું. શિકારીનું મૃત્યુ થયું. એટલે નીચેથી મોત ટળ્યું અને તીર એ છટકું પક્ષીને ન લાગ્યું, ગરુડને લાગ્યું તો એનું મૃત્યુ થયું. આને કહેવાય કૃપા પ્રભુની, કે ઉપર મોત નીચે મોત, બચી શકાય નહીં કોઈ રીતે, છતાં પણ પ્રભુની કૃપા હોય તો પ્રભુ બચાવી શકે, પ્રગટ થઈને પણ બચાવી શકે. અને જ્યાં મૃત્યુ હોય ત્યાં જવું જ પડે. કષ્ટ સહન કરવાનું હોય ત્યાં જવું જ પડે. કષ્ટથી બચી શકાય નહીં. એનો પણ એક દાખલો ભાગવતકારોએ કહ્યું છે કે બે પક્ષીઓ આનંદ કરતા હતા. સંતને ખબર પડી અને એમનાથી બોલાઈ ગયું કે આટલો આનંદ કરે છે, જુઓ તો ખરા, આનો કાળ, આનું મૃત્યુ હમણાં જ થવાનું છે. તો હવે બચવા માટે ઉપાય કરવા માંડ્યા પક્ષીઓ. આ સાંભળીને અને ઊંચે 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 ઉડ્યા. કે મૃત્યુ કેવી રીતે થાય જોયું છે. એટલા ઊંચે વયા જઈએ અને મોટું પક્ષી આવ્યું ત્યાં. એ કે કઈ મદદની જરૂર? એ કે હા, અમને બહુ ઊંચે લઈ જાઓ, પછી અમે કઈ ત્યાં મૂકી દેજો. તો એ કે હા, આવી જાઓ. એટલે એ બે પક્ષીઓ પેલા મોટા પક્ષીની પગ ઉપર ચોંટી ગયા. મોટું પક્ષી બહુ ઊંચે બહુ ઊંચે બહુ ઊંચે લઈ ગયું. પછી એક ગુફા જેવું આવ્યું ને, એ કે અહીંયા હવે કોઈ આવી ન શકે. અમારો કાળ, અમારું મૃત્યુ અહીંયા પહોંચી ન શકે, અહીંયા ઉતારી દો. એટલે એને ત્યાં ઉતારી દીધું. અને કે આપણે આ ગુફા જેવું છે ને એની અંદર વયા જાય, પછી તો આમાં કોણ આવી શકે? તો
તો વાલા ભક્તો કાળ બધે પહોંચી શકે, મૃત્યુ બધે પહોંચી શકે, એનાથી કોઈ ભાગી શકે નહીં. એટલે વ્યર્થ પ્રયત્ન છે. ઉલટાનું પ્રયત્ન ન કરવા, પ્રભુની ભક્તિ વધારવી, એનાથી કલ્યાણ થાય છે. આ બચવાનો પ્રયત્ન કર્યો, પુરુષાર્થ કર્યો, તો અંદર ગુફામાં જંગલી બિલાડો હતો, ભૂખ્યો, એમને કાંઈ નહોતું મળ્યું, તો આ બે પક્ષીને મારી નાખ્યા. આ છે પ્રભુની કૃપા હોય તો શું થાય, કૃપા ન હોય તો શું થાય. અને કાળથી બચી શકાય નહીં. જ્યાં મૃત્યુ લખ્યું હોય ત્યાં પહોંચવું પડે. ગુફામાં મૃત્યુ લખ્યું હતું તો ત્યાં એટલો બધો મહેનત કરીને પહોંચી ગયા. એમ ઘણાનું મૃત્યુ ક્યાં લખ્યું છે, થવાનું છે એની ખબર ન હોય તો, અને કોણ કરશે એની ખબર ન હોય તો ભક્તિ કરવી, પ્રભુની કૃપા થાય અને પ્રભુ હંમેશા કલ્યાણ કરે. વાચસ્પતિ અને ભ્રાંતિ એની કથા સંભળાવી છે. એ વાંચ્યા જ કરે. લગ્ન સમયે વાંચતા હતા એટલે એનું નામ વાચસ્પતિ પડ્યું. એક પુસ્તક લખતા હતા. એ વખતે પવનથી રોશની બુજાઈ જાય, દીપક એટલે પલ્લુ, આ મહિલાઓનો પલ્લુ હોય ને, એ એને રોશની ન બુજાય એટલે પવનની આડો રાખી દીધો, એટલે દીપક ચાલુ રહ્યો, પવન ન આવ્યો અને લેખન કાર્ય ચાલુ રહ્યું. આવી રીતે વાચસ્પતિને મદદ કરી એમના પતિને એમના પત્નીએ. એટલે એ ખુશ થયા. એણે કીધું, દેવી તમે માગો. એણે કીધું, મારું નામ તમારી સાથે જોડાઈ રહીએ એવું કરો. આ પુસ્તકનું નામ પહેલાં બ્રહ્મસૂત્ર રાખવાનું નક્કી કર્યું હતું, પણ પછી કૃપા થાય, પત્નીનું નામ જોડાય, એટલે આ પુસ્તકનું નામ ભ્રાંતિ રાખ્યું છે. એની પત્નીનું નામ પણ જોડી દીધું, ભ્રાંતિ એનું નામ, અને વેદના જ્ઞાન માટેના પુસ્તકની રચના કરી છે. વાલા ભક્તો, મૃત્યુંજય મંત્ર એને પણ મહત્વ આપ્યું છે. ભાગવતની કથામાં મૃત્યુંજય બાબતે આપણે પણ બોલશું, મહાદેવજીની કૃપા થશે. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વા રુકમેવ બંધનાન મૃત્યોર મુક્ષીય મામૃતાત. એનો અર્થ એવો છે, હે ત્રણ નેત્ર વાળા, એ કોની આપને ખબર છે, મહાદેવજી. પણ પછી ઊંડી કથા તો એવી છે કે બધાયને ત્રીજી આંખ હોય, ત્રણ આંખ હોય છે, પણ મહાદેવજી. અને સુગંધની જેમ બધે જ ફેલાયેલા એવા એ મહાદેવજી, બધાનું પોષણ કરનારા એ મહાદેવજી. એટલે હે ત્રણ નેત્ર વાળા, સુગંધની જેમ બધે વ્યાપેલા, બધાનું પોષણ કરનારા, અમે તમારું પૂજન કરીએ છીએ. હે પ્રભુ,
જેવી રીતે કાકડીનું ફળ પાકી જાય ત્યારે વહેલાથી આપોઆપ સરળતાથી છૂટું પડી જાય છે. એટલે વહેલાને કે ફળને કોઈ નુકસાન થતું નથી. સંસારના બધા જીવો મોટે ભાગે આવી રીતે છૂટી જાય. ન સગા સંબંધીને કષ્ટ પડે, ન પોતાને પડે, અને અમારા જીવનને અમૃતત્વ મળે એવું કરો. આ મહાદેવજી કરી શકે છે. મહાદેવજીની કૃપા મૃત્યુંજય મંત્રથી થાય છે. અને મુકુંદ ઋષિ અને મનસ્વીની દેવીએ એના નસીબમાં પુત્ર નહોતો તોય પુત્ર માંગ્યો. પુત્ર મહાદેવજી એમણે અલ્પ આયુષ્ય વાળો આપ્યો. પોતે નસીબમાં નહોતો તોય એનું આયુષ્ય પૂરું થવાયું ત્યારે માતા પિતા દુઃખી થયા. એને પૂછ્યું કેમ તમે દુઃખી છો? ત્યારે કીધું તારું મૃત્યુ થવાનું છે, અમને આ નથી પસંદ. ત્યારે કહ્યું એમ એનું નામે માર્કંડ રાખ્યું હતું. એના માતા પિતાના સુખ માટે થઈને જો આનું નામ દીકરો. માતા પિતાનું કષ્ટ દૂર થાય એટલે મહાદેવજીની લિંગ એમાં સમાધિ અને મૃત્યુંજય મંત્ર શરૂ કર્યા. યમના દૂતો આવ્યા પણ મહાદેવજી પ્રગટ થયા. યમરાજા આવ્યા. એ કે પ્રભુ અમે આને લેવા આવ્યા છીએ, એનું આયુષ્ય પૂરું થયું છે, આ અવધિ આ જોવો પ્રમાણ. ત્યારે મહાદેવજીએ એમાં સુધારો કરી દીધો કે એનું મૃત્યુ કલ્પો બહુ અનંતકાળ બહુ લાંબુ જાઓ મેં કરી દીધું છે. તો હજી એ માર્કંડ ઋષિ છે. હા, અને રહેવાના જ છે. એટલે મહાદેવજીની કૃપા થાય તો, અને મૃત્યુંજય મંત્રના કારણથી મહાદેવજીની કૃપા થાય છે. મંત્રની અસર છે. ચંદ્રદેવ એમણે પણ સોમનાથ પાસે ઉપાસના કરી છે. મૃત્યુંજય મંત્ર એનું ઉચ્ચારણ કરીને, અને એટલે તો સોમનાથ આ જુનાગઢ પાસે આવ્યું ગુજરાતમાં. સોમના નાથ એટલે ચંદ્રના નાથ. અને હજી એનું નામ નથી બદલાયું. મહાદેવજીની કૃપા બહુ થાય છે. મૃત્યુ એ વિધિના વિધાન મુજબ અને કમોત બે પ્રકારના હોય છે. કમોત થાય એટલે જીવ ભટકે. વિધિનું વિધાન મુજબનું મૃત્યુ લખ્યું હોય એ સમય સુધી ભટકવું પડે. પણ પરમ કૃપા થાય, ભાગવતની કૃપા થાય તો એમને પરમ શાંતિ મળે, મોક્ષ ગતિ મળે. એટલે પ્રેત પીડા નાશીની છે આ ભાગવતની કથા. અને પ્રેતને પણ મોક્ષ ગતિ આપનારી છે. ધ્રુવજી એમની કથા સંભળાવી છે. ધ્રુવજીનું અપમાન કર્યું. એની બીજી માએ અને કહ્યું કે તમે જાઓ તપ કરો. ત્યારે ધ્રુવજી ગયા છે તપ કરવા. પણ માએ કહ્યું છે કે એક વાત ધ્યાનમાં રાખજો કે ચલિત ન થતા, ભગવાન મળે નહીં ત્યાં સુધી તમારે
છોડવું નહીં તપ. ધ્રુવજીને રસ્તામાં નારદજી મળ્યા. નારદજીએ એમની પરીક્ષા કરી પણ ચલિત ન થયા. નારદજીએ રસ્તો બતાવ્યો, મધુવનમાં જાઓ, તપ કરો, ભગવાન તરત મળશે, દર્શન આપશે. અને મંત્ર આપ્યો. નારદજી ધ્રુવજીના ગુરુ બન્યા છે. દ્વાદશ મંત્ર એનાથી ભગવાન મળ્યા છે અને એનાથી ભગવાન મળે જ એવું પંડિતો કહે છે. અને આ પ્રમુખ મંત્ર છે ભાગવત કથાનો. દ્વાદશ મંત્ર એ આપણે બોલીશું. આપ પણ બોલજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ દ્વાદશ મંત્ર. હજી એક વાર. ઓમ નમો ભગવતે વાસુદેવાય. તમે પણ બોલો, અહીંયા આવીને કહી શકાય તો મનમાં બોલજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એને પ્રભુએ તો એવું કહ્યું છે, પંડિતોએ કહ્યું છે, ઉપદેશ એવો આપ્યો છે કે સ્વાર્થ ન હોય તો કોણ હરીને ભજે, કોણ પ્રભુને ભજે. ભયથી, સ્વાર્થથી, લાલચથી કોઈ પણ રીતે પ્રભુનું ભજન કીર્તન એ ફોગટ જાતું નથી. ઉત્તમ ફળ મળે જ છે. સુર નર મુનિવર सबकी यही है रीति, स्वार्थ के कारण करत सब प्रीति. આ ધ્રુવજી એમને ભગવાનની પ્રાપ્તિ કરવી હતી. પિતાના ખોળામાં પ્રેમ કરવો હતો એટલે એમણે કઠોર તપ કર્યું. પ્રથમ માસે દર 3 દિવસે ચણિયા બોર એટલે કોઠા ખાધા. 2 દિવસ કાંઈ નહીં. પછી બીજા માસ દરમિયાન 6ઠા દિવસે કૂણું કૂણું ઘાસ એને ખાઈને તપ કર્યું. 5 દિવસ કાંઈ નહીં. ત્રીજા માસે દર 9મા દિવસે માત્ર જલ થોડુંક. 8 દિવસ કાંઈ નહીં, જલે નહીં, ખોરાકે નહીં. ચોથા મહિને દર 12મા દિવસે વાયુ ભક્ષણ કરવું, શ્વાસ લેવો બસ. 11 દિવસ શ્વાસે ન લેવો. અને પછી તો શ્વાસ લેવાનું બંધ કર્યું ધ્રુવજીએ. અને પછી પૃથ્વી ઉપર બધાને શ્વાસ લેવાનું બંધ થયું. ધ્રુવજીના હૃદયમાં પરમાત્મા બિરાજમાન હતા. એમને શ્વાસ મળતો બંધ થયો એટલે આખા બ્રહ્માંડનો શ્વાસ રૂંધાઈ ગયો. બધાએ પ્રાર્થના કરી. કલ્યાણ બધાનું કરવા પ્રભુ પોતે દર્શન દેવા ગયા છે. આવા ભક્તોને પ્રભુ પોતે દર્શન દેવા પધારે છે. પણ ધ્રુવજી નથી જાગતા. ધ્રુવજીના હૃદયમાં પ્રભુની છબી હતી. એ પ્રભુએ વિડ્રો કરી અને શ્વાસ મળતો બંધ થયો. ધ્રુવજીનું મૃત્યુ, અરે બધાના મૃત્યુ અટકી ગયા. ધ્રુવજીએ દર્શન કર્યા. અવાચક બની અને ધ્રુવજી ઉભા રહ્યા છે. એમને જ્ઞાન નથી, શબ્દો નથી કે શું બોલવું. પ્રભુએ ગાલ ઉપર સ્પર્શ, એનો સ્પર્શ કરાવ્યો શંખનો. અને એમને વાણી ફૂટી. ધ્રુવજીએ 12 શ્લોકથી પ્રભુની સ્તુતિ કરી છે. યોંતઃ
प्रविश्य मम वाचमी माम प्रसुप्तां संजीव अन्यखिल शोधिरः स्वधाम्नां अन्यानस्य हस्त चरण श्रवण मादीन मो भगवते पुरुषाय तुभ्यं मायास्य योरुगुण्या महत् द्वादशेशं सृष्टानु विश्य पुरुषः तद मृदुनेषु नानेव दारुषु निभाव सुयद विभावी ધ્રુવજી કહે છે, હે પ્રભુ, હું તમારા શરણે આવ્યો છું, મારો સ્વીકાર કરો. હવે પ્રભુ બોલ્યા, હે રાજકુમાર ધ્રુવ, હું તમારા હૃદયનો સંકલ્પ જાણી ગયો છું. તમારે પિતાના ખોળામાં બેસીને પ્રેમ કરવો હતો. હું તમને એવું સ્થાન આપું છું કે જે ઉત્તમ છે. પ્રલયકાળ દરમિયાન બધું નાશ પામે, પણ આ સ્થાનનો નાશ થતો નથી. અવિચળ સ્થાન ધ્રુવ લોક પ્રભુએ આપ્યું છે. અને માયગા વગરે 36,000 વર્ષ સુધી રાજ્ય સુખ ભોગવવાનું પણ વરદાન આપ્યું છે. પ્રભુ આપે તો ભોગવવાની ક્ષમતા આપે હો. હા, એટલે એમ ન માનવું કે હવે શક્તિ નથી તો નહીં કરી શકાય. પ્રભુની કૃપા થાય, બધું આપે. અને ઘટપણ તો ક્યારેય આવશે જ નહીં. કમજોરી ક્યારેય તમને નહીં આવે. આવું વરદાન ધ્રુવજીને આપ્યું છે. અત્યારે પણ ઉત્તર દિશામાં ધ્રુવજીના દર્શન, જેના વિવાહ થાય એ દંપતીને કરાવે છે. અને બધા ઉત્તર દિશામાં સમુદ્રમાં દિશાઓ નક્કી કરવામાં પણ ઉપયોગ કરે છે. બધાને રસ્તો બતાવે છે. આ ધ્રુવ એમનું સ્થાન બધું જ પ્રભુએ રચ્યું છે. દરેક વાણી, દરેક અક્ષર, દરેક નામ પણ શ્રદ્ધા હોવી જોઈએ. પ્રભુનો અંશ છે. અને પછી ધ્રુવજી ધામમાં ગયા છે. એની માં એને પણ સ્થાન મોક્ષ ગતિ આપી છે. ધ્રુવજી એક ભક્ત થયા, 21 પેઢી તરી ગઈ. કોઈ પણ એક ભક્ત થાય તો એ ભક્તની સાથ, એની માની સાથ, એના પિતાની સાથ 21 પેઢી તરી જાય છે. કુદરતની રચના તો જુઓ વાલા ભક્તો. રાત્રે ધ્રુવનો તારો અને દિવસમાં સૂર્યમુખી એ ફૂલ, એ સૂરજ બાજુ એમનું હોય મુખ, એ સૂર્યમુખી. ભગવાન પરમાત્મા એને ભક્તો કહે છે પ્રેમથી, હો, सूरज में सूरजमुखी हो पिया, सूरज में सूरजमुखी हो पिया, जब तक न देखूं खिले ना जिया, तेरे रंग में रंगी मेरे दिल की कली, खिला जो मेरा दिल सारी बगिया खिली, एक तू जो मिला सारी दुनिया मिली, खिला जो मेरा दिल सारी बगिया खिली. શ્રીનાથજી બાવાની પીઠિકા, એની આસપાસનું
એ અને ભાગવત બે જોડાયેલા છે. મુકુટ ઉપર શ્રીનાથજી બાવાનો સૌથી ઉપર પોપટનું ચિહ્ન છે. એ સુખદેવ પ્રભુ પોતે ભાગવતજીની કથા એમાં બીજું ચિહ્ન પોપટનું નાકની વાડી આગળ, એમાં પ્રથમ અને બીજા સ્કંદ સાથે એનું જોડાણ છે. ત્રીજું મુનિનું ચિહ્ન એ કપિલ મુનિ છે. ચોથું ધ્રુવજીનું, નારદજીનું બે ચિહ્ન છે, ચોથા સ્કંદ સાથે જોડાયેલ છે. પાંચમું સ્કંદ કંદરા છે, એમની સાથે પંચમ સ્કંદની કથા સાથે જોડાયેલ છે. ગાય અને વાછરડાનું ચિહ્ન છે. ભાગવતજીમાં છઠ્ઠા અને સાતમા સ્કંદમાં જોડાયેલા છે. પુષ્ટિ લીલા શ્રીનાથજી બાવા કરે છે. એવી રીતે કૃષ્ણ એ પણ પુષ્ટિ લીલા કરે છે. સાતમું નાગનું ચિહ્ન છે. નવમા સ્કંદમાં રાસલીલા અને કાલિય નાગની કથા, સમુદ્ર મંથનમાં વાસુકી નાગની કથા, એની સાથે આ જોડાણ છે. આઠમું મયુરનું ચિહ્ન છે. પીઠિકા એટલે આસપાસ, દસમા સ્કંદની સાથે જોડાયેલ છે. સર્પનું ચિહ્ન છે. સર્પ જ્યાં સુધી કાકલી ન ઉતારે ત્યાં સુધી આંધળો રહે છે. એવી રીતે શ્રીનાથજી બાવા ભાગવતજી એનો સંપર્ક ન થાય, એને હૃદયમાં ધારણ ન થઈ શકે ત્યાં સુધી આ મનુષ્ય જીવ પણ આંધળો સમાન છે. એમની ઉપર પ્રભુની કૃપા થતી નથી. અને સેવા એ ઉત્તમ છે. સેવાનું ફળ ઉત્તમ મળે છે. વાલા ભક્તો, સેવા વગરનું નકામું છે. મંદિરમાં નથી હોતા ભગવાન જો સેવા ન હોય તો. અને માતા પિતાની સેવા ન હોય તો એ પુત્ર પણ, એ પરિવાર પણ શું કામનો. અને એટલે સેવાનું મહત્વ આપ્યું છે, સમજાયું છે. આપણે પણ પ્રયત્ન કરશું સેવાનું મહત્વ સમજાવવા માટે. મારો 4 પૈડાનો રથ ઘૂઘરી ગમકે છે, હાકો હાકો શ્રીજી બાવા રથ ઘૂઘરી ગમકે છે. મારે મેવાડ દેશમાં જાવું છે, મારે શ્રીજી બાવાની ઝાંખી કરવી છે, મારે ધજાજીના દર્શન કરવા છે, મારે મંગળાની ઝાંખી કરવી છે. ખોલો ખોલો શ્રીનાથજી દ્વાર, ખોલો ખોલો શ્રીજી બાવા દ્વાર, દર્શન મારે કરવા છે, મારો 4 પૈડાનો રથ. આ શ્રીજી બાવા એનો 4 પૈડાનો રથ છે. અને પોતાનો ભાવ સેવાનો રજૂ કર્યો છે. શ્રીજી બાવાને કહે છે ભક્તો કે તમે પ્રભુ અમારા સંકલ્પ પૂરા કરો, અમારે ચૂંટણી મનોરથ કરવા છે, ભાઈ બીજ નાવું છે, મહારાણી માને મળવું છે, મથુરા શહેરમાં જવું છે. અમારા સંકલ્પો બધાય જો સેવા કરીએ, ભક્તિ કરીએ તો પૂરા થાય છે. વાલા ભક્તો, ધ્રુવજીના વંશમાં વેન રાજા થયા. એ
ઋષિઓએ મારી નાખ્યા છે. એ પોતે જ જુલમ ત્રાસ અને પોતાને શક્તિ પ્રભુ મનાવતા હતા. પછી એનું શરીર હાચવી રાખ્યું, એનું મંથન કર્યું. એમાં પૃથુ રાજા અને અર્ચી રાણી પ્રગટ થયા છે એના શરીરનું મંથન કરવાથી. આ વિષ્ણુ લક્ષ્મીનું પ્રાગટ્ય કહેવાય છે. એક પુત્ર અને એક પુત્રી સાથે જન્મે તો અને એનું પૃથુ નામ પાડ્યું અને અર્ચી રાણી નામ પાડ્યું છે. એ લક્ષ્મી વિષ્ણુનું પ્રાગટ્ય છે. બંનેના લગ્ન પણ કરાવ્યા છે. બોલીએ વિષ્ણુ પરમાત્મા કી જય, મહાલક્ષ્મી કી જય. વાલા ભક્તો, આવી રીતે પ્રભુની કૃપા થાય છે અને દિવ્ય કથા આપણે કરવાની છે. પૃથ્વી રાજાને પૃથ્વીએ બિયારણ આપ્યું છે. પેલા તો નથી આપતી, પણ પછી હારી કંટાળી અને ક્યાંય રક્ષણ ન મળ્યું એટલે પૃથ્વી રાજાને તાબે થઈ પૃથ્વીએ બિયારણ આપ્યું. ત્યારથી ખેતી પ્રથા શરૂ થઈ છે. પુરંજનનું આખ્યાન સમજાયું છે કે આ 9 દરવાજા વાળી નગરી, એમાં આત્માને અભિજ્ઞાત એ બે આત્મા અને પરમાત્મા વિચરણ કરતા હતા. અવિજ્ઞાત એટલે આજ્ઞા આત્મા, પરમાત્મા અને પુરંજન 9 દરવાજા વાળી નગરીમાં પ્રવેશ કર્યો. 9 દરવાજા વાળી નગરી એટલે આ શરીર, એમાં જીવ પ્રવેશ થયો. એને અટકાવ્યો કે આમાં ન જવાય, પણ છતાંય એ લાલચ અને બુદ્ધિ સાથે સંપર્ક થયો અને પછી તો એક બુદ્ધિ કે એવું કરવાય, અવળી બુદ્ધિ કે તો અવળી બુદ્ધિ એ પ્રમાણે કરે. આ અવિજ્ઞાત એને અટકાવે. પછી તો એને અટકાવ્યો છતાંય નથી અટકતો અને કર્મના બંધનમાં ફસાવા માંડ્યો. બીજા જન્મમાં સ્ત્રી બન્યો, એનું નામ પુરંજની રાખ્યું અને ત્યારે પણ એને રાજકુમાર સાથે લગ્ન થયા. બીજા જન્મમાં એને અવિજ્ઞાત અટકાવે છે કે કર્મ બંધનમાં ફસાઈશ નહીં. કર્મના બંધનથી એને બીજા જન્મમાં રાજકુમાર સાથે લગ્ન કરવા પડ્યા, સંતાનો થયા. પછી બીજા રાજાએ ચડાઈ કરી, રાજકુમારને મારી નાખ્યા, પતિને, અને સંતાનોને પણ મારી નાખ્યા. પોતે જીવ બચાવવા દોડી, થાકી, કંટાળી પુરંજની અને પછી પોકાર કર્યો અંતઃનાથથી. અને પ્રભુ આવ્યા છે મદદ કરવા અને એમનો બચાવ કર્યો છે. કર્મના બંધનમાંથી પ્રભુ બચાવે. કર્મના બંધનમાં આપણે બધાય પણ ફસાઈ ગયા હોય છીએ. પ્રિયવ્રત રાજા, એમની કથા પણ સંભળાવી છે.
વિશ્વકર્માની પુત્રી બરહિષ્મતી સાથે એમના લગ્ન થયા છે. 10 પુત્ર 1 પુત્રી, આમ 11 સંતાનો થયા. બીજી પત્ની એનાથી 3 પુત્ર થયા. આમ 11 + 3 14 સંતાનો થયા. 11 અબજ વર્ષ સુધી રાજ્ય કર્યું છે અને 7 દ્વીપ થયા છે. એમના વંશમાં નાભી રાજા અને મેરુદેવી એના સમાગમથી ઋષભદેવ તરીકે પ્રભુએ પ્રાગટ્ય કર્યું છે. બોલીએ વૃષભદેવ ભગવાન કી જય. વૃષભદેવ એમના લગ્ન થયા ઇન્દ્રની પુત્રી જયંતી સાથે. 100 પુત્રો થયા છે. બધાયને ઉપદેશ આપ્યો છે કે બ્રાહ્મણનું મહત્વ સમજાવ્યું છે અને બ્રાહ્મણ એને વંદન કરવા, સંતુષ્ટ કરવા, ભોજન કરાવવું, દક્ષિણા આપવી અને બ્રાહ્મણનો સમૂહ મળે તો પણ સુંદર યોગ થાય છે. એટલે બ્રાહ્મણો એને બ્રહ્મચર્યાથી કરવા સમૂહ ભોજન કરાવવામાં આવે છે અને એમ કહેવામાં આવ્યું છે કે બ્રાહ્મણના સ્વરૂપમાં આદિશક્તિનું જ એક પ્રાગટ્ય છે. ઉત્પત્તિ એવ વિપ્રસ્ય મૂર્તિ ધર્મસ્ય શાશ્વતી સહી ધર્માર્થમ ઉત્પન્નો બ્રહ્મ રૂપાય કલ્પતે. બ્રાહ્મણનો જન્મ એ સ્વયં કોઈ ધર્મ એનો અવતાર છે, સ્વયં કોઈ ધર્મની ઉત્પત્તિ છે. કારણ કે બ્રાહ્મણ પોતે ધર્મ, અર્થ અને મોક્ષ આપી શકે છે. બ્રાહ્મણ જન્મે ત્યારથી જ પૃથ્વી ઉપર શ્રેષ્ઠ જીવાત્મા છે. ભાગવતની કથા શરૂ થાય એ પહેલા વક્તાશ્રી એ બ્રાહ્મણ હોય છે. એમનું પૂજન કરવાનો માત્ર આયોજકને જ અધિકાર આપવામાં આવ્યો છે. આખી પૃથ્વીમાં આખું જગત દેવતાને આધીન છે. દેવતાઓ મંત્રોને આધીન છે અને મંત્રો બ્રાહ્મણોને આધીન છે. એટલે બ્રાહ્મણ અગ્નિ એ 2 મારફતે જ પ્રભુ બધું સ્વીકારે છે. પછી તો દિગંબર અવસ્થામાં કોઈ સાથે કર્મ બાંધતા નહીં. ઋષભદેવજી એ જંગલમાં આગ લાગી એમાં બળીને પોતાનું શરીર છોડ્યું અને ધામમાં પાછા પ્રભુ ગયા છે. બોલીએ વૃષભદેવ ભગવાન કી જય. જળ ભરત રાજા એની કથા કહી છે કે પહેલા એનું નામ ભરત હતું. મહાસમ્રાટ એને બધું છોડી ગંડકી નદીના કિનારે તપ કાર્ય કરવાનું શરૂ કર્યું છે. એમાં એકવાર હરણી પાણી પીવા આવી નદીમાં. સિંહની ગર્જના સાંભળી ત્યારે હરણી તો બીક અને ભયથી કૂદકો મારીને પેલા કિનારે પહોંચી ગઈ. પણ એ ગર્ભવતી હતી, પરિપક્વ ગર્ભ હતો એટલે ભય ભાવ લાગ્યો તો ગર્ભ સ્રવી ગયો.
પાણીમાં. હરણી તો વહી ગઈ. આ ભરત એમણે બચાવ્યું ત્યાં સુધી બરોબર, પણ એને ઘરે લઈ આવ્યા, આશ્રમમાં લઈ આવ્યા અને એમાં મોહ જાગ્યો. એમનું પાલન પોષણ કરવા માંડ્યા. ઘરમાં કોઈ જીવ એમ કહેવાય છે કે રાખવો નહીં. પ્રભુ એનું જ સ્મરણ થાય એટલા માટે પ્રભુને જ રાખવા. અને એટલે આ હવે હરણમાં જાગી માયા. એટલે કોઈ જીવમાં માયા જાગે તો પ્રભુનું ભજન કીર્તન ન થાય. પછી તો હવે જીવનું વધારે દેખભાળ કરવી પડે ને. અલબત્ત માતા પિતા, પરિવાર એ બધાનું સેવા કરવી એ બરાબર, પણ કોઈ જીવને લઈ આવીને આ જેમ નથી કૂતરાઓ લઈ આવતા, એ આપણે પછી એ વાતમાં નથી પડવું, એ એમનો વિષય છે. પણ એમાં વધારે ધ્યાન જાય તો પ્રભુની ભક્તિ એટલી ઓછી થાય. હરણબાળમાં એને પ્રીતિ જાગી. અંત સમયે પણ હરણબાળ તો વયું ગયું. એની ચિંતામાં ને ચિંતામાં જીવ છોડ્યો. બીજો જન્મ હરણનો થયો. એમાં પણ તપ કર્યું. ત્રીજો જન્મ બ્રાહ્મણની ઘરે થયો. એનું નામ પણ ભરત રાખ્યું. પછી તો હવે કોઈની સાથે કોઈ રીતે સંપર્ક કરતા નહીં. 2 જન્મ બગડ્યા છે એટલે. અને પછી ભરત કોઈ સાથે સંપર્ક ન કરે અને એમને માત્ર પ્રભુ સાથે જ ભક્તિ લગાવ ચાલુ રાખ્યો. ઘરના બધાય એને જળ ભરત કહેતા. એકવાર ઇક્ષુમતી નદીના કિનારે સિંધુ સૌર દેશનો રાજા રહુગણ હતો. એમણે વિરામ કર્યો. પછી જળભરતજીને જોડ્યા. એક પાલખી ઉચકવા વાળો કમજોર બન્યો એટલે પછી એમને પણ ન કહેવાના શબ્દો કહ્યા છે. રાજા રહુગણે રાજા હોવાના અભિમાનના કારણથી અને ગુસ્સો કર્યો છે. આ ભરતજી એને ધમકી આપી કે હું તને મારી નાખીશ. પછી તો ભરતજીએ રહુગણ રાજાને પણ ઉપદેશ આપ્યો છે, બોધ આપ્યો છે. અને રહુગણ રાજાએ કહ્યું કે આ બ્રાહ્મણ તો નથી ને, હું બ્રાહ્મણથી ડરું છું. બ્રાહ્મણને દુઃખ થાય, કષ્ટ પહોંચે તો એનો કોઈ ઉપાય નથી. બધાય જન્મ બગડે અને ઝેર એ તો આ જન્મ બગાડે. બ્રાહ્મણનો અપરાધ એટલે ન થાય. રહુગણ રાજાને આશીર્વાદ આરે બોધ આપ્યો છે કે રાજા તમે પણ કોઈનું મૃત્યુ કરી શકતા નથી. પરમાત્મા જ બધું કરી શકે છે. તમે એની ભક્તિ કરો, ઉપાસના કરો, દુઃખ પીડા જીવોને આપવાનું છોડી દો, બીજા ઉપર ઉપકાર કરો. અને એમ કહેવામાં આવ્યું છે પરોપકારાય પુણ્યાય પરપીડનમ પાપાય. બીજા કોઈ મનુષ્ય, બીજા કોઈ જીવ, બીજા કોઈ સભ્ય પરિવારના એને આપણે જો માતા પિતા એને દુઃખ થાય, કષ્ટ થાય એવું કરવું નહીં. સેવા કરવી એ જ મોટામાં મોટું પુણ્ય કાર્ય છે. એનાથી જ ભવ પાર ઉતરી શકાય છે. રહુગણ રાજા એમણે બોધનો સ્વીકાર કર્યો છે.
આપણે કથાને ટૂંકો વિરામ આપીએ, પછી આગળની કથા કહીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ,